નમસ્કાર, જીએસ ટીવીમાં આપની સાથે હું છું આરતી। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈએ નીકળશે, ત્યારે એ પહેલા આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી। રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખૂબ જ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે। ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે। જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે, જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે। આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખ પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, મોટા ભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે। ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે, જેથી ભગવાનને આંખે પાટા બાંધવાની પરંપરા છે। તો અમારી સાથે અમારા સહયોગી ઝલક લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, નેત્રોત્સવ વિધિ થઈ ગઈ છે, ભક્તોનો પ્રવાહ એક તરફ મંદિરમાં ઉમટી પડ્યો છે, દેશભરમાંથી સાધુ સંતો આવી પહોંચ્યા છે, કેવો માહોલ જોવા લાગી રહ્યો છે? જી, આજે છે તે અમાસ છે અને અમાસના દિવસે છે તે ભગવાન છે તે નિજ મંદિર પરત ફર્યા છે। વહેલી સવારે ભગવાન છે તે નિજ મંદિર પરત ફર્યા છે અને જે તેઓની નેત્રોત્સવ વિધિ છે તે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે। નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ છે ત્યારે તમે જે ભગવાન છે તે ભગવાનના જે દર્શન છે તે કરી શકો છો। જે ભગવાનને આંખો પર છે તે કેસરી રંગના જે પાટા બાંધી દેવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે જે ભગવાન છે 15 દિવસ સુધી મોસાળ રોકાયા અને મોસાળમાં છે તે કેરી જાંબુ ખાધા। ખૂબ જ ભગવાનને લાડ લડાવવામાં આવ્યા। કેરી અને જાંબુ વધારે પડતા આરોગવાને કારણે ભગવાનની જે આંખો છે તે આંખો આવી છે અને આથી જ જે શાસ્ત્રોક્ત વિધિ કરીને જે ભગવાનની આંખો ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા છે અને જે આ પાટા છે તે રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજના વહેલી સવારે છે તે આ પાટા ખોલવામાં આવશે। ત્યાં સુધી જે ભગવાન છે તે ભગવાન આ રીતે આંખે પાટે બાંધેલા છે તે જોવા મળશે। ભગવાનની નેત્રોત્સવ વિધિ હોવાથી જ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જગતના નાથ જ્યારે મંદિરે પધાર્યા છે ત્યારે લોકો તેમના દર્શન કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે અને જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના જે નારા છે તે નારા લાગી રહ્યા છે। ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે તો સાથે સાથે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું છે। વાત કરીશું ભક્તો સાથે। આપનું નામ? મમતા। મમતાબેન, આજે દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? બસ બહુ આનંદ મળે છે દર્શન કરીને। ક્યાંથી આવ્યા છો? મણિનગર। દર વખતે આવો છો? ના, એવું નક્કી ના હોય પણ આવીએ ખરા। આશીર્વાદ મળે છે। તમે ક્યાંથી આવ્યા છો બેન? નરોડા। નરોડા। અચ્છા, ભગવાનને આંખે પાટા બાંધ્યા છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે, દર્શન કર્યા છો? દર્શન કરવાથી ખૂબ જ આનંદ થયો મને અને એવું થાય છે કે ના, હવે દરરોજ દર્શન કરવા જોઈએ। તમે શું કહેશો? મારી ડોટર છે, અમે લોકો નરોડાથી આવ્યા છીએ દર્શન કરવા। હરેક સાલ આવીએ છીએ દર્શન કરવા। રથયાત્રા વખતે જોડાશો? હા? રથયાત્રામાં આવો છો? ના, રથયાત્રામાં નથી આવતા, ખાલી દર્શન કરવા આવીએ છીએ। તો ભગવાનના આંખે પાટા બાંધી દીધવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત દર્શન કરવા માટે આવ્યા છે। અન્ય એક બેન છે, શું કહેશો? નીરુબેન। નીરુબેન, ક્યાંથી આવ્યા છો? કોચરક। દર વર્ષે આવો છો? દર વર્ષે આવીએ છીએ, જગન્નાથજીના દર્શન કરવા દર વર્ષે આવીએ છીએ અને ભગવાનના આશીર્વાદ મેળવીએ છીએ અને સૌનું કલ્યાણ કરે ભગવાન એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અમે નરોડાથી આવીએ છીએ, દર વર્ષ આવીએ છીએ અને ભગવાનના દર્શન કરીએ છીએ અને ભગવાનનો લાવો લઈએ છીએ। તો તમે જોઈ શકો છો કે જે ભક્તો છે તે ભક્તો અહીં આવ્યા છે અને જે જગતના નાથના જે દર્શન છે તે દર્શન કરી રહ્યા છે। એક ઝાંખી જોવા માટે જે ભક્તો છે તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છે તે આવી રહ્યા છે। ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ ગઈ છે, ધ્વજારોહણ પણ કરી દેવામાં આવ્યું છે। હવે જે ભંડારો છે તે ભંડારો યોજવામાં આવશે। આજનો જે અમાસનો ભંડારો છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે। ધોળી રોટી, કાળી રોટી, ધોળી દાળનું ખૂબ જ મહત્વ છે અને ભંડારો માટે 25 થી 30 હજાર જે લોકો છે તેઓની જે રસોઈ છે તે રસોઈ તૈયાર કરવામાં આવી છે। ભંડારામાં જે સાધુ સંતો ઉપરાંત જે ભક્તો છે તે ભક્તો પણ છે તે પ્રસાદી લેશે।
છે સાધુ સંતોને પ્રસાદી બાદ છે તે દક્ષિણા પણ આપવામાં આવશે. આમ કહી શકાય કે જે આજે અમાસ છે તે અમાસનું ખૂબ જ મહત્વ છે અને જે ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ ગઈ છે અને હવે છે તે ભંડારો યોજવામાં આવશે. આવતીકાલે એકમના દિવસે છે તે એકમના દિવસે ભગવાન સોનાવેશમાં દર્શન આપશે. વર્ષમાં એક જ વખત છે તે ભગવાન છે તે સોનાવેશમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ છે તે ગજરાજનું પૂજન કરવામાં આવશે. ગજરાજના પૂજન બાદ ભગવાન જે રથ ઉપર આરૂઢ થઈને જે નગરચર્યાએ નીકળતા હોય છે તે રથોનું પણ છે તે પૂજન કરવામાં આવશે અને રાતે છે જે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી જે વિશિષ્ટ આરતી છે તે વિશિષ્ટ આરતીમાં હાજર રહેશે. એકમના દિવસ બાદ બીજા દિવસે રસાળી બીજના રોજ જે ભગવાન છે તે નગરચર્યાએ નીકળશે અને જે ભક્તો છે તે ભક્તો આતુર છે કે ક્યારે અષાઢી બીજ આવે અને ક્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળીને દર્શન આપવા આવે. જી ઝલક અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ કે નેત્રોત્સવ વિધિ થઈ ગઈ છે અને આ સાથે જ રથયાત્રાના દિવસે હવે ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવશે. હાલ તો મંદિરની અંદર જે પ્રમાણે વાત કરીએ કે ભક્તો ઉમટી પડ્યા છે આશીર્વાદ અને દર્શન મેળવવા માટે. દેશભરમાંથી જે પ્રમાણે સાધુ સંતો આવી પહોંચ્યા છે અને આ સાથે જ આજે નેત્રોત્સવ વિધિ સંપૂર્ણ થઈ છે અને રથયાત્રાના દિવસે હવે આંખ પરથી પાટા ખોલવામાં આવશે. ત્યારે અવિરત પ્રવાહ ભક્તોનું સવારથી જ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં ભંડારાનું આયોજન છે જેમાં 10,000 લીટર દૂધ પાક અને 3,000 કિલો લોટના માલપુઆ તૈયાર કરવામાં આવ્યા છે જે પ્રસાદના રૂપે ભક્તોને પણ આપવામાં આવશે. તો મોટા પ્રમાણમાં જે પ્રમાણે ભક્તોનો અવિરત પ્રવાહ પણ છે અને આ સાથે જ જે પ્રમાણે નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ છે ત્યારે ભક્તોએ આશીર્વાદ મેળવ્યા છે. અને નેત્રોત્સવ વિધિ સંપન્ન કરી છે. ત્યારબાદ ધજા અર્પણ પણ કરવામાં આવતી હોય છે. ધજાનું ખૂબ મહત્વ રહેલું છે કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો એવી ધજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે. અનેક ભક્તો સંતો મહંતોને થોડીક સમયમાં જેવી રીતે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે. આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે. આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે. ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવશે. એમની વિધિ પૂજન અર્ચન કરવામાં આવશે અને અનેક મહાનુભાવો સંસ્થાઓ દ્વારા જેવી રીતે કે મુખ્યમંત્રી પણ પધારતા હોય છે એવો કાલનો આખો દિવસ રહેશે. તો વાત કરીએ કે જગન્નાથ મામાના ઘરે મીઠાઈઓ કેરી અને જાંબુ ખૂબ પ્રમાણમાં આરોગે છે અને તે બાદ તેઓને જે આંખે સોજા આવે છે તે બાદ નેત્રોત્સવ વિધિ એટલે કે તે પ્રમાણે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે અને આ બાદ હવે રથયાત્રાના દિવસે તેઓની આંખો પરથી પાટા ખોલવામાં આવશે. હાલ મંદિરની વાત કરીએ કે મંદિરમાં જે પ્રમાણે ભક્તોનો અવિરત પ્રવાહ છે મોટા પ્રમાણે પ્રસાદનું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ભક્તોનો મોટો પ્રવાહ હાલ તો જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી સાધુ સંતો હાલ તો આવી પહોંચ્યા છે અને આ સાથે જ નેત્રોત્સવ વિધિ આજે પૂરી થઈ છે. હવે જે પ્રમાણે 10,000 લીટર દૂધ પાકનું પણ જે પ્રમાણે અને 3,000 કિલો લોટના માલપુઆ પણ ભક્તો માટે જે પ્રસાદ રૂપે તૈયાર કરવામાં આવ્યા છે તે પ્રમાણે હાલ તો ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરની અંદર જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેની અંદર જે પ્રમાણે લોકોનો પ્રવાહ હાલ તો જોવા મળી રહ્યો છે તે દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત છે. ત્યારે હવે વાત કરીએ કે નિજ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને આ સાથે જ રથયાત્રાના દિવસ માટે ભગવાન જગન્નાથના વિશેષ વાઘા અને રથને પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો ભગવાન રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાય તેવી પણ અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા જ અમાસના દિવસે ભગવાન જગન્નાથ મોસાળથી પરત નિજ મંદિર ફર્યા છે. ત્યારે ભગવાનને આંખો આવી અને એટલે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે. જેને નેત્રોત્સવ વિધિ તરીકે આજે નેત્રોત્સવ વિધિ શરૂ થઈ અને તે બાદ હવે નેત્રોત્સવ વિધિ સંપૂર્ણ થઈ છે. ત્યારે નેત્રોત્સવ પૂજન વિધિ ધ્વજારોહણ અને તે બાદ મહાઆરતી કરવામાં આવી છે.
માટે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જે આજે છે તે ભગવાન છે તે ભગવાનની નેત્રોત્સવ વિધિ છે તે યોજાઈ રહી છે. ભગવાન જળયાત્રા બાદ 15 દિવસ માટે છે તે મોસાળ ગયા હતા. મોસાળ 15 દિવસ રોકાણ બાદ છે આજે છે તે નિજ મંદિર છે તે પરત ફર્યા છે ત્યારે તેઓની નેત્રોત્સવ વિધિ એટલે કે આંખે પાટા બાંધવાની જે વિધિ છે તે યોજાઈ રહી છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે મોસાળ ગયા ત્યારે છે તે તેઓને ખૂબ જ લાડ લડાવવામાં આવ્યા. ભગવાને મોટા પાયે છે તે જાંબુ અને કેરી આરોગ્ય માવા મીઠાઈ આરોગી જેને કારણે છે તે ભગવાનની આંખો આવી ગઈ છે અને આંખોને સાજી કરવા માટે છે તેઓની આંખે પાટા બાંધવામાં આવે છે એટલે કે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. જે યજમાનો છે તે યજમાનો અહીંયા આવ્યા છે અને જે નેત્રોત્સવ વિધિ છે તે કરાઈ રહી છે. શાસ્ત્રોક્ત વિધિ બાદ ભગવાનની આંખે છે તે પાટા બાંધવામાં આવશે. બેન શું કહેશો, આજે નેત્રોત્સવ વિધિમાં સામેલ થયા, નેત્રોત્સવ વિધિ કરી રહ્યા છો, પૂજા કરી રહ્યા છો? બહુ ખૂબ સારું લાગી રહ્યું છે. દર વર્ષની જેમ અમે આ વખતે પણ કરીએ છીએ. બહુ અદ્ભુત આનંદ આવી રહ્યો છે અને એકદમ ભક્તિમય વાતાવરણ છે અત્યારે. ભગવાન જગન્નાથના આશીર્વાદ કહી શકાય? શું કહ્યું? ભગવાનના આશીર્વાદ કહી શકાય? હા, ભગવાનના આશીર્વાદ ખૂબ અદ્ભુત આશીર્વાદ કહેવાય ભગવાનના, કે અમે આવી રીતે અદ્ભુત આનંદ અને ઉલ્લાસથી અમે પૂજાને અર્ચન કરી રહ્યા છીએ. અમે છેલ્લા 4-5 વર્ષથી અમે કરીએ છીએ પૂજા નિયમિત. જે નેત્રોત્સવ વિધિ છે તે ચાલી રહી છે. જે યજમાનો મોટા સંખ્યામાં જે યજમાનો અહીં આવ્યા છે અને પૂજામાં જે સામેલ થયા છે, જે યજમાનો છે તે પોતાની સૌભાગ્ય માને છે કે જે ભગવાનની જે નેત્રોત્સવ વિધિ છે તે નેત્રોત્સવ વિધિમાં તેઓને પૂજા કરવાની જે તક મળી છે. જે ભગવાનના આંખે છે આજે પાટા બાંધવામાં આવશે અને ત્યારબાદ છે તે આ પાટા છે તે અષાઢી બીજના રોજ સવારે ખોલવામાં આવશે અને પાટા ખોલ્યા બાદ ભગવાન નગરચર્યાએ નીકળશે. હાલ નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે. નેત્રોત્સવ વિધિ બાદ જે ધ્વજારોહણ છે તે ધ્વજારોહણ કરવામાં આવશે. શાસ્ત્રમાં ધ્વજારોહણનું પણ વિશેષ મહત્વ છે. અમદાવાદના જે જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવે છે અને ત્યાંની ધ્વજા રામાનંદ પંથ સંપ્રદાયની જે ધજા છે તે ધજા ચડાવવામાં આવે છે. ધજા બાદ છે તે સાધુ સંતો માટે છે તે ભંડારો યોજવામાં આવશે. મહત્વની બાબત એ છે કે આ મંદિરમાં શિખર નહીં પરંતુ ચક્ર છે, ચક્રના દર્શન કરવામાં આવે છે. સામાન્ય રીતે જે મંદિરોમાં છે તે શિખર જોવા મળે છે પરંતુ અહીંયા છે તે ચક્ર રાખવામાં આવ્યું છે. ધ્વજારોહણ બાદ છે તે સાધુ સંતો માટેનો ભંડારો રાખવામાં આવશે અને ભંડારામાં મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો જમશે, ભક્તો પણ જમશે અને ત્યારબાદ તેઓને છે તે દાન દક્ષિણા આપવામાં આવશે. સમાચારમાં લઈશું હાલ એક બ્રેક.